નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 46 સાંઈબાબાની દક્ષિણા લીલા અધ્યાયમાં આગળ વધીશું। સાંઈબાબા જલમ પીતા, ક્યારેક બીડી પીતા। તેઓ બીડી, તેલ, ભક્તોને ખવડાવવા, ફળો વગેરે ઘણી વસ્તુ ખરીદતા। તેઓ જ્યારે ખિસ્સામાં હાથ નાખતા ત્યારે તેમને જોઈતા નાણાં મળી જતા। તેઓ દ્વારકામાઈમાં આવ્યા પછી લાંબા સમય સુધી કોઈ પાસે એક પાઈ પણ દક્ષિણા લેતા નહીં। કોઈ ફળો, મીઠાઈ, અનાજ વગેરે આપતા તે ભક્તોમાં વેચી દેતા। એમને મોટી 2 હાંડી મળી હતી। ઘણીવાર તેઓ એ હાંડીમાં ખીચડી બનાવતા, એને હાથથી જલાવતા, તો પણ એમના હાથ કદી દાઝ્યા નથી। લોહારનું બાળક પઠ્ઠીમાં પડી ગયું, તેને કાઢવા જતાં એમનો હાથ દાઝી ગયો હતો। તેઓ ધારતે તો એ હાથ સારો કરી દેતે, પણ એમને ભગોજી પાસે સેવા લેવી હતી। ભગોજી પત્યો હતો એટલે કોઈ એના હાથનું કંઈ ખાતું પીતું ન હતું। આ અછીત કાઢવા માટે જ એમણે એમનો હાથ દાઝેલો રાખ્યો અને ભાગોજી પાસે રોજ એના પર ઘી લગડાવી પાટા બંધાવ્યા। પછી તો લોકોના મનમાંથી ભાગોજી માટેની અછીત મતી ગઈ હતી। કેટલીક વાર કોઈ ગરીબ તકલીફમાં આવી પડે ત્યારે તેઓ પૈસાની મદદ પણ કરતા। પછી ઘણા ભક્તોને તેઓ નિયમિત દક્ષિણા આપતા હતા। કેળકર દાદા ભક્તોને જમાડતા। તેમને સાંઈબાબાએ એક ખેતર આપ્યું હતું અને રોજ દક્ષિણા આપતા। જે સાધન સંપન્ન હોય એને બાબા દક્ષિણા આપતા તો તેઓ એને પ્રસાદ માની તિજોરીમાં મૂકી દેતા। ધીરે ધીરે ઘણા ભક્તો એમના દર્શન કરવા દ્વારકામાઈમાં આવતા। તે બધા પણ દક્ષિણા મૂકતા। શાસ્ત્રોમાં લખ્યું છે કે દેવ, ગુરુ, સંતો અને રાજા પાસે ખાલી હાથે જવું નહીં, કંઈ પણ ભેટ લઈ જવી। ઉપનિષદમાં ભગવાન પ્રજાપતિએ દેવો, દાનવો અને માનવોને દનો ઉપદેશ આપ્યો। દેવોએ દ નો અર્થ દમ યાને સંયમ પાડવો એમ અર્થ કર્યો। દાનવે દ નો અર્થ દયા રાખવી એમ અર્થ કર્યો અને માનવે દ નો અર્થ દાન આપવું એવો કર્યો। તૈત્તરીય ઉપનિષદમાં ગુરુએ શિષ્યને દાન વિશે સમજાવતા કહ્યું છે કે દાન શ્રદ્ધા, નમ્રતા, ઉદારતા, સન્માનપૂર્વક અને પ્રેમથી આપવું। દાન કરીને ભૂલી જવું। દાન આપ્યા પછી એ કોઈને કહેવું નહીં, તો એ દાનનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે। દક્ષિણા માંગી સાંઈબાબા દાનનો મહિમા સમજાવવા માંગતા હતા। તેઓ કહેતા, તમે મને જે આપો છો તે મારે 10 ગણું કરીને પાછું આપવું પડે છે। પ્રસિદ્ધ નાટ્યકાર ગણપતરાવ વળસે પોતાની આત્મકથામાં લખ્યું છે કે હું મારી પૈસાની કોથળી સાંઈબાબા પાસે જ ખાલી કરી દેતો, પરિણામે મને જીવનમાં કદી પૈસાની તંગી પડી નથી। ઘણીવાર સાંઈબાબા અનોખા પ્રકારની દક્ષિણા પણ માંગતા। એકવાર એમણે પ્રોફેસર નારકે 15 રૂપિયાની દક્ષિણા માંગી। એમણે કહ્યું, બાબા મારી પાસે પૈસા નથી, તો તું યોગ વશિષ્ઠ રામાયણ વાંચે છે ને, એમાંથી મને દક્ષિણા આપ। સાંઈબાબા કહેવા માંગતા હતા, હું તારા હૃદયમાં રહું છું, તું યોગ વશિષ્ઠ રામાયણનો બોધ હૃદયમાં રાખ એટલે મને મળશે। એ રીતે તું એને જીવનમાં તારો ઉદ્ધાર થશે। એ રીતે શ્રીમતી તરખંડ પાસે દક્ષિણામાં 6 રૂપિયા માંગ્યા। એમની પાસે તે સમયે એક પણ પૈસો ન હતો। તેઓ દુઃખી થઈ ગયા અને પતિને વાત કરી। તરખંડે સમજાવ્યું, તારા 6 વિકાર તું સાંઈબાબાને અર્પણ કરી દે। કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને ઈર્ષા એવા 6 અવગુણો તારામાંથી નીકળી જશે તો તું મુક્તિ પામીશ। આમ સાંઈબાબા ભક્તોને વિકાર રહિત કરી વૈરાગ્યના પાઠ શીખવાડતા હતા। વૈરાગ્ય, નમ્રતા, ઉદારતા, પરોપકાર, પ્રસન્નતા, કરુણા જેવા ગુણો વધે અને આત્મસાત થાય તો તે ભક્ત અવશ્ય મુક્તિ પામે છે। સાંઈબાબા બધા પાસે દક્ષિણા લેતા નહીં, ચોક્કસ ભક્તો પાસેથી જ માંગીને દક્ષિણા લેતા। એમાં એ ભક્તનું ભલું કરવાનો જ એમનો હેતુ રહેતો। એકવાર એમણે અણ્ણા સાહેબને કહ્યું, શ્યામા પાસેથી 15 રૂપિયા લઈ આવો। તેઓ માંગવા ગયા ત્યારે માધવ બોલ્યા, દેવને કહેજો મારી પાસે 15 રૂપિયા નથી તો મારા 15 નમસ્કાર સ્વીકારે। કોઈ પાસે સાંઈબાબા દક્ષિણા માંગે અને એની પાસે ન હોય તો સાંઈબાબા ક્રોધ કરતા નહીં। એમનો કોઈ ભક્ત શિરડી જતા પોતાના ઓળખીતા સાથે સાંઈબાબાને કંઈ ભેટ કે પૈસા મોકલતો અને એ સાંઈબાબાને આપવાનું ભૂલી જાય તો સાંઈબાબા સામે ચાલીને માંગી લેતા। ઘણીવાર દક્ષિણા માંગી હોય અને ભક્ત પાસે ન હોય તો ઉછીના માંગીને પણ લેવાનું કહેતા। આમ ઘણીવાર એ ભક્તના નસીબમાંથી કઈ તકલીફ મટવાની છે તે બાબા જ જાણતા। ઘણા શ્રીમંતો કિંમતી વસ્તુ ભેટ ધરતા તો તેઓ ગુસ્સો કરતા। એકવાર એમણે ચાંદોરકરને કહ્યું, મારી મિલકતમાં તો માત્ર એક લંગોટી, એક ચિત્રું, એક કફની અને આ એક તેલનું ડબલું જ છે। આવી કિંમતી ભેટો લાવી લોકો મને પચવી રહ્યા છે। મનને શાંત, નિષ્કામ અને વૈરાગી બનાવવામાં ધન આડું આવે છે। પોતાના ભક્તોને તેનો ત્યાગ
કેવો કર્યો છે તેની પરીક્ષા લેવા એક દક્ષિણા અને એક રાધાકૃષ્ણ માઈએ સ્થાપેલા સંસ્થાનની હતી. આથી તેઓ ચોક્કસ ભક્તો પાસે દક્ષિણા માંગતા અને રાધાકૃષ્ણ માઈના ઘરે જવાનો આદેશ કરતા. આ બે કસોટીમાંથી જે પાર ઉતરતો તેના પર સાંઈબાબાની કૃપા વરસતી અને આધ્યાત્મિક પ્રગતિ ત્વરાથી કરતો. ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં સાંઈબાબાની દક્ષિણા લીલા નામનો અધ્યાય 46 સમાપ્ત. ઓમ સાંઈરામ.